યાલી મદદ જય જવાન જય કિસાન મસીહા નેચરલ ફાર્મ ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, આજે હું તમને ફરી એક વખત વાવણીનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. હવે વાવણી તમે મારા આગલા વિડીયા તમે જોયા હતા કે આપણે એમાં વાવણી માંડવીની કમ્પ્લીટ થઈ ગઈ હતી અને સોયાબીનની પણ કમ્પ્લીટ આપણે વાવણી કરી નાખી હતી. પણ હવે આપણા કમનસીબ કે આપણા સોયાબીન વીઘાની હવે આપણે લગભગ 4 તારીખની વાવણી હતી સોયાબીનની. એ પછી આજે તારીખ 13 તારીખ થઈ ગઈ છે, પણ આજની તારીખ સુધી હજી આપણા સોયાબીન વ્યવસ્થિત ઉગી નથી શક્યા. તો હવે આપણે જાજી વાઇટ નથી જોવી, આજે થોડીક વરાપી થઈ ગઈ છે વ્યવસ્થિત. તો હવે આપણે સોયાબીનનું પાછું વાવેતર કરી નાખી. તો એના માટે આપણે સવારમાં બિયારણને બધું લઈ આવ્યા હતા. હવે તમને જે મારી પાછળનો ભાગ દેખાય છે એ આપણે સોયાબીનનું વાવેતરીમાં કરેલું હતું. હવે તમે જુઓ કે આ રીતના આપણે સોયાબીન વીઘા છે. હવે આમાં આ સોયાબીનમાં કંઈ આપણને બેનિફિટ ન મળે, એટલે હવે આપણે આને રજા દઈ દેવાની છે. એટલે આપણે આમાં પછી પાટલાની અંદર આપણે વાવેતર કરી નાખીએ. એમાં ગઈકાલે આપણે બધું કમ્પ્લીટ વણી આપણે તો પહેલાં ધોઈને કમ્પ્લીટ કરીને મૂકી દીધી હતી. આજે કાલે પાછું એક ટાણું થયું, પાછું એકડેકથી બધી વણી પાછી કમ્પ્લીટ તૈયાર કરતા. હવે હું તમને આ વિભાગ તો મારો થોડો એવો છે, હું તમને આગળ બતાવું કે એની અંદર આપણું કેવું વાવેતર થયું હતું. મિત્રો, આજે આપણી પાછળ તમને દેખાય છે એ આપણી 38 નંબરની મગફળી છે. આપણને ડર હતો આમાં, કેમ કે આ સવડાવાળું પડવું હતું. નાની ઉપર આપણે પાછું વરસાદ સારામાં સારો વરસાદ થઈ ગયો હતો, એટલે એમાં ટેન્શન હતું કે આ માંડવીમાં થોડુંક ઉગાવવા નબળું, પણ માંડવીમાં 100% આપણને ઉગાવવા મળ્યો. ને આપણને જેમાં 100% વિશ્વાસ હતો કે આપણું આ તમે અત્યારે જે પાછળ દેખાય છે સોયાબીનનું, કે આમાં આપણે સોયાબીનનું એકદમ ફર્સ્ટ ક્લાસ વાવણી થઈ હતી. માંડવીમાં તો હજી આપણને ક્યાંક ડોયણા પડ્યા હતા ને થોડી વરાપ નહોતી ને એવું. આમાં ક્યાંય આપણે શાંતિથી આપણે વાવેતર કર્યું હતું. હવે આમાં આ રીતનું ક્યાંક ક્યાંક આપણું સોયાબીન દેખાય છે. એટલે હવે આમાં અત્યારે વરાપઈ સારી થઈ ગઈ છે. તો હવે આમાં આપણે પાછું ચાલુ કરી દઈએ. હવે આપણે પહેલે વખતે આપણે 12 કિલોનું વાવેતર કર્યું હતું આમાં વીઘે. આ વખતે થોડુંક આપણે વધારી દેવાનું છે આમાં. એટલે આપણે 8 મણનું વાવેતર કર્યું તો આ વખતે આપણે 10 મણ બિયારણ લઈ આવ્યા છીએ. એટલે આ વખતે આપણે 10 મણ વાવેતર કરી દઈએ આમાં. અત્યારે વરાપ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસની. તો હવે બિસ્મિલ્લાહનું નામ લઈ અને ચાલુ કરી આવવાનું. આપણે ઓલો મિત્રો હજી તમે વિડીયો જોતો સમા રાખવાનો, તો આપણામાં મેં સમા રાખેલો હતો. એટલે પહેલાં તો મને એવું ટેન્શન હતું કદાચ સમા રાખવાથી આપણું વાવેતર દબાઈ ગયું. પણ જે અહીંથી આ વિભાગ તમને દેખાય છે અહીંથી થોડુંક ખડબચડાવાળું, એમાં આપણે હમાર નહોતું આપ્યું, કેમ કે એ સવડાવાળું પડવું હતું અને થોડુંક પોસું હતું. એટલે આપણા ટ્રેક્ટરનો થોડોક રગડ વધારે થાય એમ હતો, એટલે આપણે એ મૂકી દીધું હતું લગભગ 2 ઉથલ જેવું. એટલે એમાં નહોતું આપ્યું ને આપણે આ અહીંથી આ પ્લેન પડવું છે એની અંદર આપણે હાકેલું હતું. પણ એ કાંઈમાં ફેર નથી પડ્યો. આપણો એ રફટ આપણે રફટ કહેવાય અથવા તો સમાર કહેવાય, એ આંકવાથી કાંઈ આમાં નુકસાની નથી. નુકસાન હોય તો આપણો નેજનો ફાયદો થયો છે. પણ મિત્રો, જ્યાં સુધી આપણને ખબર ન પડે કે કયા કારણે આપણે ઉગાવવામાં નિષ્ફળ ગયા, ત્યાં સુધી આપણને મજા ન આવે. એટલે આપણે જે બિયારણ લીધું હતું એ બિયારણ આપણે આજુબાજુમાં આપણા મિત્રએ વાવેલું હતું, એને 100% ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું. એ આપણે ન ઉગ્યું. એટલે હું તમને હમણાં એક દવાઈ બતાવું કે એ દવાનો મેં પટ આપ્યો હતો. માંડવીમાં પણ આપ્યો હતો અને સોયાબીનમાં પણ આપ્યો હતો. પછી એક આપણા મિત્ર છે, એટલે મોટાપાના દીકરા હસનભાઈ થાય, એના એક ભાગ્યા છે ગોવાભાઈ. હવે હસનભાઈ પાસે દવા લીધી ને એ પછી ગોવાભાઈને આપી. એટલે ગોવાભાઈએ 5 વીઘાની અંદર વાવેતર કરવામાં એ દવા ભેળવી દીધી. તો ગઈકાલે એની મુલાકાત લીધી આપણે ખેતરની, તો એ ગોવાભાઈના ખેતરમાં પણ ઉગાવો બરોબર નથી, જેવું તેવું નીકળ્યું. એટલે 100% એ હવે આપણને ખબર પડી કે આપણે જે દવા ભેળવી હતી એ દવાનો જ પ્રોબ્લેમ હતો. એટલે હું તમને હમણાં જો એ દવા બતાવું અને કોઈ ખેડૂત મિત્રો હોય તો નેક્સ્ટ ટાઈમ જ્યારે વાવણી કરો ત્યારે જે દવા બતાવું એ દવા ક્યારેય સોયાબીનમાં ભેળવવાની થતી નથી હવે. એટલે આ વખતે તો આપણે કોરા સોયાબીન વાવી દેવા હતા ને, એમાં કોઈ આપણે ફૂગનાશક એવી ભેળવવી નથી. જો હું તમને આ દવા બતાવું એ દવાનું તમે ધ્યાન રાખજો.
દવાની વાત કરતો હતો તે જે આ દેખાય છે જમ્પલેક્સ નામ છે અને આનું કન્ટેન્ટ છે અંદર ઇમિડાક્લોરોપાઇડ 18.5% અને હેક્ઝાકોનલ છે 1.5%, એટલે 1.5% એ છે અને 18.5% એ છે. એટલે હવે કોઈ મિત્રો જો સોયાબીનની અંદર દવા ભેળવવી હોય તો આ ટેકનિકવાળી કોઈ દી ભેળવતા નહીં, કેમ કે આને એ હિસાબે જ આપણે પ્રોબ્લેમ થયો છે. તો મિત્રો હવે આપણે બધું કમ્પ્લીટ ટ્રેક્ટરને બધું તૈયાર છે, તો આપણે ખેતરમાં વાવવા માટે જઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને. આપણે જ્યાં વાવતર કરવાનું છે એમાં આ રીતનું આપણે પાછું ઈંધાણિયાનું સેટિંગ કરી દીધું. જો કે આ વખતે આપણને આમ હાયરું ને દેખાય છે એટલે બહુ વાંધો નહીં આવે, એ છતાં આપણે રાખી દીધું છે. હવે આ એક આપણે સેટું રાખ્યું છે કેમ કે અહીંયા આપણે થોડીક જગ્યા આ વખતે વધારે રહી જાય. આપણે હાયરમાં હાયર નથી વાવી એના માટે, એટલે 7-8 ઇંચનું હતું એના કરતાં પાટલું વધારે રહે. તો હવે આપણે આ સોયાબીનનું બધું માપસાજ કરી લીધી છે. હવે એને આપણે નાખી દઈએ, વણી ભરી દઈએ. આ વખતે આપણે આમાં એવરેજ વધારી દીધી છે. આ વખતે આપણે એમાં કઈ દવા ભેળવવાની થતી નથી. તમે તમને પહેલાં કહી દીધું કે આ વખતે આપણે કોરું જ બિયારણ વાવેતર કરવાનું છે. હવે આપણે આમાં 10 કિલો નાખી દીધા અને પહેલાં જે આપણે આ વિભાગ હોય આવડો એની અંદર આપણે 3 થી 3.5 કિલો જેટલું એમાં આવ્યું હતું, એ આપણે નાખી દીધું હતું. એટલે હવે આપણે આ જે દાણા નાખ્યા ની અંદર આપણે ઉથલ વરી જાય એટલે આપણો માપસાજ રેડી. તો હવે હાલો ચાલુ કરીએ આપણે. આપણે દોરી એટલા માટે બાંધી છે કે આપણે જે આ મિની ટ્રેક્ટરની રાપ છે આપણી આવડી, તો એનો થોડોક વજન વધારે છે. તો એ આપણે આ ઓયણી ઊંચી કરીએ ત્યારે આ સાપડામાં કંઈ તકલીફ ન થાય, ઢીલા ન થાય, કે એના માટે આપણે આ દોરી બાંધી દીધી. એટલે આપણે હાથે ઊંચું કરીએ તો એમાં થોડુંક દોરી પર એનું વજન આવી જાય. તો ચાલો મિત્રો, બિસ્મિલ્લાહનું નામ લઈને સ્લેપ મારીએ. આ બે છેડા બરોબર હારે ઊંચા નથી થતા.
આજે આપણે અહીંયા વાવણીનું કામ પૂરું થવા આવ્યું. આ છેલ્લી આવ્યું છે હવે. અને આજે રવિવાર હતો એટલે અહીંયા આવી ગયો હતો. તો અત્યારે આખે છે આ છેલ્લી ઉતારવું છે આપણે. આ વખતે આપણે વીઘે 15 કિલોની એવરેજ ઉપર રાખ્યું છે. તો ચાલો મિત્રો, હવે આ સોયાબીન આપણું બીજી વાવણી એવી ટૂંકે એ પ્રમાણે આપણે નેક્સ્ટ વિડીયોમાં પછી મુલાકાત કરીએ. આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ પર નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન, જય આલિંગર.